અલ્યા એ મોકાની જગ્યા છે બુડો. એ લઈ લ્યો, અરે હોનાનો કટકો કહેવાય. એ મોકાની જગ્યા કહેવાય. હા બોલો. એવું નહીં, તમે લઈ લો જમીન અત્યારે એવી, પછી હું મારા જોડે પૈસા સેટલમેન્ટ થાય એટલે હું તમારા જોડે લઈ લઈએ. તમે દલાલી આપી દે. અરે એવું નહીં, એ જમીન મોકાની હ અને હવે ઇકન રોડ ટીપી રોડ પડે હ. ટીપી રોડ પડે ઇકન પાવ તમને ખબર હ? ઇકન અત્યારે આયા તા માપવા. એ જમીન તમે લઈ લો અને હવારે પેલા આપણે લઈ લો તમે જમીન લઈ લો તમે પૂરી જમીન લઈ લો. હા જમીન લઈ લો એરી. લઈ લો જમીન લઈ લો તમે હા ઉભારો 5 મિનિટ ઉભારો બસ. હા ભાઈ હું તમે પછી કરું ફોન. હા અરે 5 મિનિટ ઉભા નહીં રહેતા, ફોન ચાલુ હ. ફોન ચાલુ તમને ખબર આજ ઊંચ્યું મારા અંગાત શું થયું? તમારા ભાઈને મારી ગયો યાર. કોણ મારી ગયો? મને યાર તમારો નેન ચકડો ઘટડો મને મારી ગયો. કોણ નેન ચકડો ગટુડો? પણ છોકરો અરે યાર મને તમે આપણો દસમાં મને મારી ગયો. આપણા દુશ્મન કોઈ નહીં. મારો દસમન કોણ? તમારો દસમન જ છે. મારો દુશ્મન તો કોઈ નહીં. મારો દુશ્મન તમારો દુશ્મન. ગામમાં દુશ્મની કરતો જ નહીં. મારો દુશ્મન તમારો દુશ્મન મને મારી ગયો. પણ કોણ હે કેતો ખરા? નેન ચકડો ઘટુકડો આપણો કોલ લ્યો. એલા એ દુશ્મન ના કહેવાય, આપણા ભાઈ છે. એ ભાઈ તમારા મારા ભાઈ નહીં. મને મારી ગયો. મને હાથ થાપું મૂકી મને લાકડીઓ મને ધક્કો મારી મને ગાડી મેલ્યો યાર. એ તમે ઈવન કહે છે ને ગાડી મેલ્યો? એટલે શેતમાં મારા ડોશીનો કંકોઈ માં ગયો. હા. એ ભૂલચા શેતમાં જતો રહ્યો. હા. મને ધક્કો મારી લાફો ચડે મને. પણ એ તમને ખબર ના પડે. તમારા ડોશીને શું ખાવ? એક તો દોત નહીં, તમે શું તે ડોશીને ખવડાવો? દોત નહીં હોનાના દોત નાખ્યા લે હે. હો ના ના નાખ્યા લે તમે. એક તો ચોકઠું નાખીને ફરો અને એ ડોશીનું હોનું લખ્યા એટલે જ નહીં. મારવાનો એટલે મારવાનો ગમે એવું થાય. એ આપણા ભાઈ થાય. હું હવારે થપકો આલે, તમે અત્યારે હોવી જોજો. કઈ વાત નહીં પડે. મારવાનું એટલે મારવાનું કાયદેસર. અરે બુડો ઓફળો, હું ઠપકો આલે એ તો કહી દઈએ કે ભાઈ આવું ના ચાલે, ઓમ છે તેમ બધું કહી દઈએ હું. એટલે શેતામાં જેટલા આમ જાય મારશો ને તો મારી જાય. એટલે પણ તમે ઓછા નહીં. હમણાં મને કેવરાશો ને, આ તો ભાઈ થયો એટલે મારે બોલવું નહીં. ઓ ભાઈ ભાઈ સાઈડમાં રહે. મારવાનો કાયદેસર મારવાનો હોય ને. આમ ઓફળો હું મારે હું માથા લાકડી બાકડી મેલે તો જેલમાં તમે જશો? એટલે જશો તો કશું વાંધો નહીં તમે. સાચું? હા કશું વાંધો નહીં. આ લેવડો તને હું એ ધોકો લઉં. આ ધોકો લો તમે એને હા, મારવાનો ટોટે ફાઈ નાખવાના એના તમે આ જોઈ લો તમે. મારા ભાઈ ના ડ્યા ને હવે હાખવા તા. તાણ વાળી કોઈ અડી જાય હોય ગોમનું કોઈ છોકરો અડી જતું નહીં. એ ચોય અડી જાય મને. હાર ભાઈ હવે હું નહીં આવતો અંગત. હા તો મને અડી ગયો. ઓફળો ઓફળો એ હું કરું છું. તમે પેલા બેહો શાંતિથી. બેવા વાત નહીં. વાત કરો. લાકડી લઈ લો તમે. લાકડી લઈ લેજો. વાત કરો ભર હું બેહો. જો હા ને અહીં આપણા ભાઈ કહેવાય. ભાઈ સાઈડમાં રહ્યા તમે. લાકડી લઈ લો. હાલ મારવાનો હોય ને. એક તો આપણે ગોટિયા લોટિયાના પેલા આપણે એક તો નેટ ઈને વસ્તારો આપણે નેટ સુધર્યા હા. ત્યાં ગોટી ગોટી થાપું તોડી ગયું મને. એ ગોટિયા લોટિયા એ નહીં. ગોટિયા લોટિયા તો આપણા બાપા છે. હું તમે યાર ભૂડો કારમાં જે તે બોલી જો. કાર ચડ્યો આજ તો. આ બેહો તમે. ઊભા ના થઈ જો તમે બેહો. બેસજો. જો આપણે ગોટિયા લોટિયાના વસ્તારે એક તો નેટ સમાધાન કર્યું હો. એક નેટ કુટુંબ આપણું ભેગું થયું અને તમે એક તો નેટ ચાલુ તમે ઝઘડા જ તમે કરો. એ તમે આવું કે નહીં આવું? આવવાનું હો તમે બેહો ખરા યાર. તમે હોય છે તો કદી એકલો મારશે હું. એકલો નહીં તમે ચોય હમણાં ખાલી ખોટા માર ખાઈને આવશો. તમે થતું કશું નહીં ખાલી ખોટા હું યાર. ઓક મારો તો એ છે તમે હવે જતો રહેતો એટલે હું માર ખાધી. નકર માર ખતો છે તમારો ભાઈ. ઓક તમારો તો તમે માર ખાધે પટી ગયું. તને હવે શું હોય તમારે? ના થાપું તો ચડી ગયો એટલે મારવા ને પડે મને. ના એ થાપ જો તમે ઓક તમારો નતો. તમે ખેતરમાં જાય એકલા જ થયું ને. એ ભૂલથી ખેતરમાં જતો રહ્યો હું. તો પણ ઓફળો તમને ખબર તો હોય એ હજ એવો. ના એટલે મારવાનો કોલે મારવાનો એટલે મારવાનું. તમે આવું કે નહીં આવું? હા હેડજો હું આવું. રાખી લેલો તમે. બાંધવાનું નહીં કરવાનું. આપણે ખાલી સમજાઈએ જઈને. સમાધાન ની વાત કરતા જ નહીં. પહેલી છેલ્લી વાત માર તો લાકડી નહીં લે. મારો છો મારો હેડો. મેં તો સમાધાન કરવાનું. રાખી લેલો. નહીં લે આવી ભોડું બોલવાનું આજીનું. હા તો મારી બહુ થઈ ગયો. આ તો લાકડી હું એકલો કાપી તમે લાકડી લેલો થાય સપોર્ટમાં ખાલી. લેન ખાલી આવી જો સમાધાનની વાત વચ્ચે કરતા નહીં. સમાધાન નહીં આપણે પ્રેમથી પટતું છે ને તો હું પટાઈ દઈએ. પટાવાનું નહીં લગી. માફી મગાવી ના તમારે માફી મગાવે. મારવાનું હોય માફી મંગાવવાની હ. મારાય નહીં. આમ તો માફી માંગશો તો ના મરાય. બે બે કરવાનું. મારવાનું માફી મંગાવવાની હ. માફી મગાવી દઈએ હેડો. માફી નહીં મારવાનું મારી હવે સમજો તમે યાર. હા હેડજો હેડજો હું બધું કરું હેડો. મેલો લાકડી મેલો લાકડી મેલો. ઓલે શેતમ કો બોલતા રે. વાત કરું તમે એનું મગજ બના લેતા. વાત કરવા તમે એટલે વાત કરવા. પ્રેમથી વાત કરો તમે યાર.
મેં કીધું તમારે હું એવું કીધું ભાઈ પ્રેમથી વાત કરું મોઢું બોલવાનું હોય ને આખો. શંભુજી વાત ચીવી કરે આ તો તમે બેસજો બે હું વાત કરી દઈ ભાઈ યા. જો હમણાં ને આપણે ઘરે મારશું ને તો હમણાં એમ કે આ તો ઘરમાં આવીને મારી જાય ભાઈ એમ કે બાર પબ્લિક ને વાતો કરશે ક્યારે ઘર પાડીને કૂતરો ફસાવ આવું એટલે ઘરમાં જ મારવાનો હોય ને તાણ હમણાં એમ કે મને ઘરમાં આવીને મારી ગયા તો ચોકન છે મારવાનો ને એવું આપણે તો હું કરું બધું બાર મારવાનું કરે શંભુજી હું અડધી રાતે આ જેવું ઉભા રહો, એ જેવું ખબર આ તમે પેલું નતું શું તમારે ડખો હતો કેજો એ હું ખેતરમાં ગયો તો મારા હા. કંકોડો વેણવા હા ત્યારે મારા ખેતરમાં કંકોડો વેણવા આયા હા તેઓને કીધું કે અમે જતા રહો ઘેર મને નહોતું થયું ત્યારે મારો અમો બોલો પછી મેં 2-4 વાર ગાડી તો તમે ખબર ને કીધું તું તમે શું કહેતા કે મને તો ડાયરેક્ટ થાક ચોડી થાકો ચોઈ જાય મેં સમજાય તમે હવે મેં ઓને સમજાયા ખેતર કોનું હતું મારા બાનું હતું શેતર તો તમારે તો હું ટણી કરું ને. પણ આ તમાર બાર માર બા બધા આમ પેલા તો રહેતા એક જ આ તો હમણાં ભાગ પાડ્યા તમે પણ કંકોડો લઈ જાય એવું કરવાનું શંભુજી કોડા પણ એ ચોક્કસ તમે બગડી છે તમારું કોઈ એ કંકોડો નતું મારા ખેતરમાં રોજ લઈને આવી કંકોડો લઈને જતા રહે ગોમમાં વેકવા ભા હા તમે વેખો કોણમાં અરે તમે તો અમારી આદત કાઢો યાર ડોશી કંકોડો ખાય કંકોડો તો ચોઈ લૂંટતો છે હું હું ન ખાવ તો ડોશી કંકોડો ખાય છે. કોશિશ મેલો કે યાર ચોક મોહણી એમ જઈ તો બોખલી તમે વાત કરો તો બરાબર મેલો બોલો ઓભળો એ તમે બધું થઈ ગયું હા એ બધું આવવાનું હતું તમે બેનો હોવ હોવ એ ડખો હવે પટાઈ નાખો તે મેં તો શું કઈ કર્યું છે અમે તારા મારવા લો એ મારવા એટલે તમે જો પટાવા નહીં વાત ખોટી કરી તમે મેં તમને શું કીધું હું બોલું નહીં વાત કરતો તમે સમાધાનની વાત કરો તમે સમાધાન નહીં કરતો તમે હાખો આપણે પ્લાનિંગ વાળા તમને ખબર તો ને સમાધાન તો નહીં કરવાનું. આપણો બાય ઠેઠથી પ્લાનિંગ વાળો તો હું એ પ્લાનિંગ વાળો હું તમને ખબર મગજ વાળો હાખો કે યાર યાર હા પટાઈ નાખ્યું હવે તો કશું વાંધો નહીં, હે એ તો ખાલી તમે વાત કરવા આવ્યો તો હું હા કાચી એવું હતું તમારે ખાલી આ બધું પૂછવું હતું ક્યારે ખોટું બોલો તમે ખોટું બોલો પણ લાકડી લઈને આયા એ તો તમને ખબર ને યાર તમને ખબર ને તો હા જેવું તો ભાઈ હું એ જેવો તેવો નહીં હા, ખબર હા મને આપણે એક તો ભાઈઓ નેટ હમું થયું હા હા એટલે જ ને આપણે ભાઈ ચેવા રહેતા હતા આપણા બાપા તમારો આપણો રહ્યો તમારે તો હવે બધા ભાઈઓ ભેગા થઈને આ તોડવા આયા આ તોડો એક તો નેટ ભેગા થયા હાર તમે બેહોણા હું જાઉં હારું હેડો. હા બેહો ના સમજાવજો તો વાત કહું તમે એ તો મારા ખેતરમાં આવ્યા હતા ને હા તે મારા નતા બહુ જો વટાણી કરશે ને તો મારા ભાઈઓ હે ભાઈ હા એ એટલે વાત સમજાઈ સાચી. જજો તમારી રીતે એ તો અમારે ભાઈઓ હ હા તો એવું લેતા નહીં. આવજો તો ભાઈ સંભળી તમે દોઢું બોલશો નહીં ના યાર પણ કીધું તો મને યાર હાલ છોડો હા એટલે બુડો તમને તો ખબર જ પડતી નહીં ડાયરેક્ટ અંદર જાય એવું બાજે એવું નતું કરવાનું એ ભોડું ફોન નાખવાનું હતું એનું પણ તમને ખબર જ પડતી નહીં એવું ડાયરેક્ટ બાજે એવું કરાય અંદર જઈને અને ઓફળો આ તો કેવું હતું ખબર આ તો ઈવાના ઘરમાં જ હતા આપણે આ તો ઘરમાં વાંકીને હમણાં પોલીસ વાળાને બોલાવી દે શું કરવાનું હકબ તો પોલીસ વાળા હું કરી દે પોલીસ વાળા પોલીસ તમે ઓફળો એ તો જેલમાં જાય ઈવન ખબર હોય તમને કશું ખબર નહીં એ ઈવાના પરિવાર રહ્યો ને રખડતો થઈ ગયો જો ઓફળો તમારી એ ભોડું ફોડવાનું તમને આવડ્યું નહીં ફોડું ફોડવું તું તે પછી પોલીસ વાળા હક હતા હક બંધ કરતા એ પોલીસ વાળા એ તો હલવાઈ જતા ખબર પડે ભાઈ ભાઈઓને તમારા ભાઈઓને જ દસી થવાનું એટલે ભાઈ કોમ નાખું ના આવે તાણ તો ભાઈ તો ભાઈ બધી વખતે તો કોમ જ આવે અમે ભાઈઓ સમજે તો સમજતા નહીં તમે તાર ભાઈ ઝઘડામાં આવું જ પણ તમારી સમજ ભાઈઓ પડે. ઝઘડામાં ના આવ્યો પણ આ ભાઈ સમજાવે ને મોટો ભાઈ સમજાવે ને તો જેના ભાઈ સમજી લેવું પડે ફટલે એટલે સમજા ના હોય ને ડાયરેક્ટ ભોડું ફોડી દેવાનું હોય હેડો તમે હું બધું કરું હેડો જો તમે બેસજો હોય આ ધોકા બોકા નાખો ધોકા નાખ તમે એવું બે હોય બેસજો બે તમે ઓપડો મને થોડું વિચારવા દો મને વિચારવા દો કોઈ વિચાર તમે સમાધાનની વાત કરી નાખી કણ અરે સમાધાન નહીં કરી પ્લાનિંગ થી કરું પણ તમે યાર વિચારવા દો યાર મામે વેલજી ફોન કર્યો તમે અરે આ ફુડા ઉભા રહો. તમે કહો તો વેલજી આડા પેલા કાપાઈ ડગો તો તમે વેલજી બી એકલા મહિના આવ્યા હતા એ તમે બે એક જ છો તમે સમાધાનમાં જ ચાલો લખા ના ચાલો તમે હા ઉભા રહો કરું ફોન વેલજી હું આવીને ઊંધું પાડશે હોય એટલે વેલજી મેં પેલા કાપાઈ ભોડું ફોન ના જીતો મેં એ ભોડું ફોન નાખે તમે જ ફોડ્યું છે એ વેલજી શું આડે ખસી ગયો છે વેલજી તો આ એ બૈરાનો પેલો ગુલામ છે જો ઉપર તો નહીં નહીં ઉપાડતા લેવા ઘરે આડો અરે આ ઘરે નહીં ઉભા રહો, હું ફોન કરું પાછો અરે ઇવન ડોશી જોડે જ ફોન હશે ફોન કરજો બીજો ફોન કરજો તમે એ રહી ને દોતાળ તમે બેરાના ગુલામ જ છો બનતો ને હવે એ હું કદી આ સુધી વૈરમ પૂછીને કર્યું નહીં કો તમારે જેવું નહીં પંકોળે વેણવા જતા રહ્યા છે તમે કીધું એકલા તરસ તમે ખવડાવો તમારે ડોશી અમારે ડોશી તો લાવી જ દઈએ અમે મેહોણા જઈને તમારે પૈસા હોય ને પા
લે વેલજી નહીં ઉપાડ તમે ઘરે આડો ને યાર અરે આટલી રાતે ઘેર ના જાય બધા પરિવાર વાળા શું વિચારો કશું ના વિચાર અમારા ભાઈ સાહેબ જવાય કરી આપણે આઈ તમે પ્રેમથી જો હેડો હેડો આ ધોકા નહીં લેવા હેડો પ્રેમથી હેડો તમે યાર આઈ ફાટલે કાર ધરતે પરિવાર બધા ચેવું આમ એકદમ ઉઠી જાય કોના વિચાર અમારા ભાઈ જ બધું થાય મોડી રાત થઈ ગઈ 10-11 વાગે જો પણ કાપાઈ ડકો 12 વાગે બોલાય 12 વાગે આયા તા એ ભાઈ તમે કાભાજી મેલો કે યાર ચોક જઈને તાર નોડી તમે કઈ ડખામ ચાલતા નહીં એ ડખો પર દખામ નહીં મજા મજા નહીં ડખામ મજા થાય દખામ નહીં મજા કીધું ને વાપરતા નહીં તમે એ હું તને કહું પ્લાનિંગ થી કરવાનું બધું હેડો તમે આ તમારો ભાઈ જોજો મગન કૂતરી ઉઘાડી એમ ડોશીએ જગાડે જગાડે તમે તમે જગાડ માર તો હમણાં ખાલી ખોટો વેલજી વેલજી લો ભાઈ ખાનો દુકાન નાખો અલ્યા તમે યાર સોન રાખજો યાર પેલો બધો રાખશે ખંડ નો ઓય વેલજી ઉઠો બુડો આ તમે શું આવું કહેતા હતા કે 12 વાગે આવો જોઈ જાય યાર તમે ચંપુજી જો બધો કઈ ડખો થયો તો કોણ ડખો થઈને કે અય કશું વળતું ને હું યાર ઉભા થઈ જાઉં તમે રાદો ભાઈ કોનો છો મારો છો અલે તમે મને મારશો કો તમે સમાધાનમાં ચાલો મારો પૈસા અલે આર્યો પણ હું થયું પેલા એમ કે હું કહું છું અલે હા ખોક તમે તમાર બુદ્ધિ વળતું કશું નહીં ને ખાલી ખોટા હું થયું કરો અય આપણે કાપાઈ ભૂલ નથી પોડ્યું આપણે અલે પોડ્યું તો ઉભા રહો 5 મિનિટ હાખો ઓપડો આપડે ઓન થોડો ડખો થયો હ ચિયો તો હમણાં એમ કે છે પેલા જો બાજી લેજો તો બાજી લ્યો પેલા ચિયો હતો બી હતો ઓફરતા જ તમે આ વાત પડી જો તમે પેલા હા બોલો ઓન જેવું થયું ખબર પેલા કોલજી નહીં હા એટલે ઓન ડખો થયો હબ કંકોડા દૂધ થી એવા ડોશી નતું તે મેં કીધું કે જપી જો અમે નહીં થાય કશું કરે એવું તે અરે જપતા બાજવા જાય તમે ઘેર જઈને હું સમજાઈને આવ્યો એટલે તારે તમારે બોલાવવા તો તમે જતા નહીં બાજવા ના એનું તો ભોડું ફોડી નાખવાનું હવે લ્યો નહીં કીધું ભાઈ મારો છો અરે હું કેવું તમને કયો તમે સમજતા નહીં જો આપડે બાજવાનું જ છે પણ જો પ્લાનિંગ થી બાજવાનું કોનું કરવાનું ખબર હે અને ઘેર ના મરાય ગોમમાં ના મરાય કોક સોડા વાળો આવી જા તમને ખબર ને ગોમમાં મારશે તો કોક સોડાવા ઘરે હોય તો ઘરને છોડાઈ દે અને તમને જોકર મારે છે ને એ જ જગ્યાએ આપડે મારવો એના ક્ષેત્રમાં આવવું પડશે મારે એમ ને હા એવાના ક્ષેત્રમાં જ એ જ જગ્યાએ આપડે મારવાનો હ તમે ના હતા અમે વેલજી બી કાપી કાલ તમે ના હતા હો વચ્ચે ના ઉપર કાલ તમે હતા જ નહીં મારે તો આબુ પડે પણ જો આપણે હું તમને ટાઈમ આલું આવો ને સમાધાન ની વાત કરતા નહીં આપડે જો એ જાય 10 વાગે જતું રે 10 વાગે જાય ને ક્ષેત્રમાં તો આપડે શું કરવાનું ખબર થોડા મોડ જ જવાનું 12 વાગે કોણ 12 વાગે જવું પડે 10 વાગે જઈને ભૂડું ફોન નાખીએ ને આપણે ના જવાય અને તમે જતા ના રહેતા એકલા અમે વેલજી બે જવું ને ના તમારું કામ જ નહીં મને બોલાવા આવજો એ આપડે હું નહીં મારું લે તમે ના આવો, તમે સમાધાન ની વાત કરો તમે યાર ના સમાધાન ની વાત નહીં કર હું નહીં મારું મને હું ખબર તમારો ભાઈ હું આ ઘરમાં જઈને વાત કરતા હતા એ તો હું તમને ના કીધું પ્રેમથી વાત ના કરવાની ઘરમાં પ્રેમથી વાત કરતા હતા મને ખબર એ ઘરમાં પોલીસ ની બીક રે હોય તો હું કોઈથી બીવાતો નહીં હું પહેલું લાકડી હું માથા મેલે બસ પોલીસ ની બીક લાગે તમને પોલીસ ની બીક તો રાખવી પડે તમારા ભાઈ નહીં તમારા ભાઈ નહીં તમારા અમારા ભાઈ કશા કોમમાં તમારા આવતા ભાઈ જેલમાં જાય ટેન્શન લો પણ તમે બોલો એટલું જ ચોય ચોટતા નહીં નહીં. તમે હોય એ તો હેડો તો ખબર પડે ખાલી કાલ રેવા દે કાલ આવી તો આમાં બોલાવા આવજો પણ એકલા ના જતા રહેતા હજુ લાકડી કહું. લઈને આવજો ઊંઘી તું વેલજી લાકડી તો ભોડામ ચોરવાની ને ભૂડું ફોડવાનું આ હોય. લાકડી 8 ગોઠા વાળી લાવી આ તો ખબર પડી ભાગવાના ને? ભૂડું ફોડવાનું એનું હા પણ આજે તમે મેળવા નહીં હું અભળો તમે કહું મને બોલાઈને જ જજો 2 જણા ધોળી ના હેડતા ઉતાવળમાં ને કઈ માર ખાઈને આવશો તમે ચોય માર ખાઈ નહીં આવી પેલા ભોડું નતું ફોડ્યું એ હવે એ ભોડું હમણાં કશું કેવું નહીં મારે આખી વાત કાઢવી નહીં તમારી રવા દો ને એ તો મને બધી ખબર હે. તમે ચીક ભોડું ફોડી મને બધી વાત કઢાવો ને બારી યાર ભોડું. આ બધી વાત છોડો પેલા ખાટલા બેજો તમે એ ખાટલા નહીં ખાટલા પીવું. નહીં આવો તમે તો ફોન ચમ ગણ ગજી પેલા મને તમે ફોન ચોકા મૂક્યો ફોન નહીં મારા જો ડોસી જોડે હ લ્યો આ તો બરોબર હે. આપણો હોય ગોમમાં ખાલી આ ડખો છે ને બહાર થયો શું કરવાનું નવું ગોમ આખું નવ ફોન લેડો તો નવ ફોન લઈ આલું નવો ફોન નહીં જોતો પણ ડોસી લઈ જાય ડોશી ઘરમાં ટીવી નહીં ટીવી નહીં ટીવી બગડી છે તો હમી કરે દો કે દોતાર ને હાલીને બેસી જાય ફોન એ દોતાર ફોને ઉપાડતી નહીં તમારે ડોશી તો હું એવું કરું એ ના ઉપાડે તો પછી એવું કહેવાનું કે ફોન આવે તો મને હાલવા આવવાનું તો કાલથી માં જોડે રાખે ભાઈ હા એમ કરો અને ટીવી હમી કરાવી આવો કાલ હા. અને પૈસા ના હોય તો મારા જોડે લઈ જાઓ ના પૈસા તો હો તો ભાઈ કરાવી દો હારું ના પૈસા તમે હારું. શું યાર જોરાય વાત કરો તે. તો કાલ નાચ્યા હેડો ને હાલે હેડો હેડો તમે લાલજી હવે અને કાલ બપોરે તૈયાર થઈ જાઓ હા હેડો લાકડી લઈને આવજો હા બરોબર લાલજી હા વેલજી હવે કાલ બપોરે તૈયાર થઈ જજો
આપણે જૂનો એટલે કાઢી નાખજો. એ બધા કાઢીને મેલ દઈએ. અને ઓફળો ડાયરેક્ટ જઈને બાજવાનું નહીં કરવાનું. આગળ જઈને પેલા બાજવાનું પાછળથી ઘા કરશું તો આપણે એમ કે કાયર હો તમે. માઈક આંગલી કે આ ઓહો. હા વેલજી તમે કીધું એમ જ આપણે હોમી સાથે જ ઘા કરવાનો, પાછળથી ઘા નહીં કરવાનો, નકર આપણે કોઈ કાયર કહી જાય. વાત સાચી હે. હા રેડો હવે તમે ઘરે જાઓ, ઊંઘવા જાઓ. અને કાલ ઓફળો હા કાલ મને કીધા વગર જતા નહીં. હારું. લેવડો તને લાલજી ઊંઘવાન કરો, તમે ઊંઘવાન કરો સુખ શાંતિ, ચિંતા ના કરતા. લેવડો તમે ઊંઘવાન કરો.